ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈજી દ્વારા વર્ષ 2025-26નું નાણાકીય બજેટ વિધાનસભાના ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે અમને પૂરી આશા છે ગુજરાતની જનતાએ છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટીને બહુમતથી ગુજરાતમાં લાવ્યા છે ત્યારે એમણે જે પ્રકારે દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે પહેલ કરી છે ત્યાંની મહિલાઓને 2500 રૂપિયા દર મહિને સન્માન રાશિ, લાડલી દીકરીની યોજના, 500 રૂપિયા ગેસનું બોટલ આપવાની અને હોળી અને દિવાળી એક બોટલ મુફ્ત આપવાની એમણે પહેલ કરી છે. વૃદ્ધ પેન્શનરોને 2500 રૂપિયાની આપવાની પહેલ કરી છે. બેરોજગારોને રોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે. જેવી તમામ યોજનાઓ પણ ગુજરાતની જનતાને આપશે એવી પૂરી આશા અમે વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં નર્મદા, કરજણ, કડાણા હોય, ઉકાઈ હોય કે પાનમ ડેમ હોય, જેનું સિંચાઈનું પાણી આદિવાસી વિસ્તારોને આપવા માટે નહેર, ઉદ્વહન સિંચાઈ યોજના કે પાઇપલાઇનોની વ્યવસ્થા કરશે. જે પોસ્ટ મેટ્રિક ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિની યોજના બંધ કરવામાં આવી છે પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં હશે. સાથે સાથે એ વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે, શાળાઓના ઓરડા નથી, આંગણવાડીના મકાનો નથી, ડોક્ટરો નથી, સાધનો યોગ્ય નથી. એ તમામ પ્રકારની પહેલ કરવામાં આવી હશે આ બજેટમાં એવું માનીએ છીએ. ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણમાં માત્ર 1,20,000 આપવાની જોગવાઈ છે, એની જગ્યાએ 3,50,000 આપવાની જોગવાઈ આ બજેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી હશે એવું અમે માનીએ છીએ. સાથે સાથે ગુજરાતમાં મોંઘવારી પર સંતુલન લાવવા માટે કરાર આધારિત કર્મચારીઓને સરકારી ધારાધોરણો મુજબ તમામ લાભ મળે, ખેડૂતોને દિવસે વીજળી મળે, સારા ભાવ મળે, તમામ આ બજેટોમાં આવરી લીધું હશે એવું અમે માનીએ છીએ. હવે જોવાનું રહ્યું કે આ બજેટ પુરાતનવાળું છે, આંકડાઓની માયાજાળ છે. જોયા બાદ જ અમે હવે પ્રતિક્રિયા આપને આપીશું.